નમસ્કાર. આજ રોજ મેં મોરબી મહાનગરપાલિકા ખાતે કમિશનર તરીકે ચાર્જ સંભાળેલ છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારની દૃષ્ટિએ એક મોટી મહાનગરપાલિકા છે, પરંતુ અહીં વિકાસના ઘણા કામો હજી કરવાના બાકી છે. મારી અપેક્ષા છે કે આવનાર નવી બોડી સાથે, મેયરશ્રી સાથે, સ્ટેન્ડિંગ કમિટી સાથે અને તમામ સાથે તાલમેલ મિલાવી અને મોરબી મહાનગરપાલિકાને રાજકોટની સમકક્ષ મહાનગરપાલિકા બનાવી અને ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ કરીએ એવી શુભેચ્છાઓ સાથે હું આજે ચાર્જ સંભાળી રહી છું. શહેરીકરણનો જે વ્યાપ વધી રહ્યો છે ગુજરાતમાં, એને જોતાં આજ સૌથી વધુ વિકાસ શહેરી દિશામાં થઈ રહ્યો છે. તો આજે અર્બનાઇઝેશનને લઈને ઘણા પડકારો પણ આપણી સામે છે. શહેરમાં સફાઈની વ્યવસ્થાઓ, પાણીની વ્યવસ્થાઓ, નળ ગટર, રસ્તાની વ્યવસ્થાઓ, આ બધું ખૂબ જરૂરિયાતનું અને સામાન્ય જીવનને સ્પર્શતા વિષયો છે. તો મારું વિઝન એ જ છે કે મારા મોરબી મહાનગરપાલિકાના તમામ નાગરિકોને ખૂબ સુવિધા આપવામાં આવે, ખૂબ સારી યોજનાઓ સાથે અવગત કરી અને એમની સાથે એમને સમાવેશી કરી અને મહાનગરપાલિકાનો એક સુંદર વિકાસ કરવામાં આવે. એટલું સુંદર અને સ્વચ્છ રણિયામણું મોરબી બનાવીએ કે તમામ લોકોને અહીંયા રહેવામાં, જીવવામાં એક સુખાકારીની અનુભૂતિ થાય. અમે અમારા તમામ પ્રયત્નો મહાનગરપાલિકા લેવલે ચોક્કસપણે કરીશું. સરકાર પક્ષેથી પણ તમામ સહાયો મેળવીને કરીશું. હું અને મારી ટીમ હંમેશા આપની સેવામાં તત્પર રહીશું. પણ આપનો સહયોગ પણ સ્વચ્છતાની બાબતમાં, સહયોગની બાબતમાં હંમેશા આવકાર્ય રહેશે અને ખૂબ જ જરૂર રહેશે. તો હું સામાન્ય નગરજનોને અપીલ કરીશ કે અમો જે આગામી 2 મહિનામાં સ્વચ્છતા ડ્રાઈવને આગળ વધારવા ઈચ્છીએ છીએ અને તેમજ પ્રી ડિઝાસ્ટર અને પ્રી મોન્સૂનની કાર્યવાહી કરવા માગીએ છીએ, તો આમાં આપનો ખૂબ સહયોગ અને સહકાર આપશો.